જય માં સોનલ મસ્ત મજાના તૈયાર થઈને અમે નીકળી ગયા બેનની સગાઈ. કાળી કોયલને લઈને જતા હતા કે માંડવીના ભર જોવા મળી ગયા. હવે માંડવી વેલી કાઢી નાખજો, બાકી આંબાલાલ કાકાની આગાહી પાછી આવી ગઈ. કોણે કોણે ઘેડમાં આવેલા સૌથી મોટા થાંભલા જોયા છે કોમેન્ટ કરી દો મારા કલેજા. અને પછી તો આપણે ન જોયા હોય એવા પક્ષી જોવા મળી ગયા હતા. વાહ દીદી, વાહ દીદી. દીદી, વાહ દીદી. દીદી. પછી તો આપણે આવી ગયા હતા ઘેડમાં આવેલા વાછરા દાદાના મંદિરે, જે આવેલું છે છત્રાવામાં. અને કોણ કોણ અહીંયા આવેલું છે જરાક કોમેન્ટ કરીને જણાવી દેજો. પછી તો વાછરા દાદાના દર્શન કરીને અમે બધા નીકળી ગયા બેનની સગાઈ હતી ન્યા. પછી તો હાલીને પૂગી ગયા જ્યાં સગાઈ હતી ન્યા. હો, બધાને ખબર જ હોય કે બૈરા ભેગા થાય એટલે શું કરે, જો હું કઈ બોલી તો ખોટો વિવાદ થઈ જશે. અને મારી બેનું કે હાલો ફોટા પાડી દો હવે, બાકી નહીં હાલે. પછી તો આપણે લાગી ગઈ હતી ભૂખ, સગાઈ થાય કે ન થાય પેલા તો ખાવાનું હો. પછી તો આપણે ભરી લીધી છાઈસની થારી હો. અને આના જીવને ક્યાંય શાંતિ નથી હો. ખાવા બેઠી તોય કેટલા નખરા કરે છે. જમીને સીધા ખવડાવી દીધા ગોળ ધાણા. પછી કરાવી દીધી સગાઈ અને દીદીએ જીજુને પહેરાવી દીધી રિંગ. પછી 100 રૂપિયાની નોટ પકડાવી દીધી જીજુના હાથમાં. અને સગાઈની વિધિ થઈ ગઈ હતી પૂરી. અને આ મારા નાના ભત્રીજાઓ કે ફઈ અમને વ્લોગમાં લઈ લ્યો. અને પછી નીકળી ગયા ઘર બાજુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટાટા બાય બાય, સી યુ.